શ્રી નચકેતા સંસ્કાર ધામ થરામાં અંતના અજવાળા નામે દ્વિદિવસીય સંવાદ શિબિર યોજાઈ. નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ નચકેતા સંસ્કાર ધામ નોખી અનોખી વૈચારિક જ્ઞાનપીઠ છે, જેના પાલોમાં તેજસ્વી નાગરિકોનું નિર્માણ થઈ રહ્યું છે. બાળકોને અંદરથી ઓળખવાની મનોવૃત્તિ નચિકેતાનો મૂળમંત્ર છે અને એટલે જ વાર તહેવારોમાં સંસ્થાનું પરિસર ભર્યું ભાદર્યું લાગે છે. તરુણ સંસ્કાર શિબિર સંસ્થાનો એવો જ એક સાંસ્કૃતિક ઉપક્રમ છે જેમાં બાળકના અંતર્મનને ખીલવવાનો પૂરતો પ્રયત્ન છે. મૂંઝવતા પ્રશ્નોનું મોકળા મને સમાધાન છે અને ઋષિ પરંપરાનું આગવું જીવન દર્શન છે. દ્વિદિવસીય આ શિબિરમાં બાળક પોતાની જાતને ઓળખવાનો સ્વપ્રયત્ન કરશે અને જાતને ઓળખવાની આ મથામણ એને તત્વમસીના નાદથી અહમ બ્રહ્માસ્મિના વિગલન સુધી દોરી જશે. ત્યારે ચોક્કસ એક દિવસ તેજસ્વી નચિકેતાનું નિર્માણ કરી શકાશે એવી અણનમ શ્રદ્ધા જન્મે છે. નચિકેતા સંસ્કાર ધામના પ્રમુખ બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન દ્વારા આજરો તારીખ 15/11/2025 શનિવારના રોજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને સંસ્કરણ માટે તરુણ સંસ્કાર શિબિર અંતર્ગત અંતરના અજવાળા નામે દ્વિદિવસીય નિવાસી સંવાદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઓળખવા માટે અને તેમની પ્રતિભા બહાર આવે તે માટે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જે અંતર્ગત પ્રથમ સેશનમાં લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી દ્વારા આપણો વિસરાતો જતો વારસો ઓગળની અસ્મિતા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષ પટેલ દ્વારા પ્રાથમિક સારવાર અને ઘરેલું ઉપચાર, ડોક્ટર બાબુ પટેલ દ્વારા હિન્દુ ધાર્મિક પરંપરામાં વૈજ્ઞાનિક તથ્ય અને દ્વિતીય સેશનમાં નટવરભાઈ પટેલ દ્વારા આપણી ઉજળી પરંપરા અને યાત્રાઓ, ડોક્ટર ભારમલ પટેલ દ્વારા તરુણોની સમસ્યા અને સમાધાન વગેરે જેવા ઉમદા વિષય પર વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ સફળ બનાવવા નિયામક હસમુખભાઈ ચૌધરી સહિત નચિકેતા પરિવારના વિદ્યાર્થીઓ, વાલીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.